નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આરઆરબી ગ્રુપ ડીની ભરતી 2024ની નવું નોટિફિકેશન આવી ગયું છે। તેમાં 10 પાસ પર ભરતી થવાની છે। તેમાં ઉંમર, અભ્યાસક્રમ, પોસ્ટ, પગાર એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આરઆરબી ગ્રુપ ડી 2024 નોટિફિકેશનમાં રેલવે ભરતી બોર્ડ આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 આરઆરબી એનટીપીસી અને અન્ય રેલવે પરીક્ષાઓનું આયોજન કરેલ છે, જે ઉમેદવારોને ભારતમાં પ્રતિષ્ઠિત સરકારી ક્ષેત્ર એટલે કે ભારતીય રેલવેમાં જોડાવાનું તેમનું સપનું પૂર્ણ કરવાની સુવર્ણ તક આપે છે। જેમાં રેલવે આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 ભરતી 2024 ભારતીય રેલવેના અન્ય વિભાગોમાં ટ્રેક મેઇન્ટર, ગ્રેડ 4 વિવિધ ટેકનિકલ વિભાગોમાં હેલ્પર, સહાયક, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ અને એસએનટી વિભાગ મદદનીશ, પોઇન્ટ્સમેન વગેરે જે ભરતી છે બહાર પાડવામાં આવવાની છે। જેમાં આ લેખમાં અમે આરઆરબી ગ્રુપ ડી ભરતી સૂચના, અરજીની સ્થિતિ, પરીક્ષાઓની તારીખો, પસંદગી પ્રક્રિયા, ફી, પરીક્ષા પેટર્ન, અભ્યાસક્રમ, ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડ અને પ્રવેશ કાર્ડને આવરી લઈએ છીએ। જેમાં પરીક્ષા કેલેન્ડર દ્વારા જાહેર કરવામાં આવેલા આરઆરબી ગ્રુપ ડી નોટિફિકેશન 2024 ઓક્ટોબર અને ડિસેમ્બર 2024ની વચ્ચે બહાર પાડવામાં આવશે। એટલે કે ખાલી નોટિફિકેશન આવ્યું છે, હજુ ભરતી બહાર પડી નથી। એ ભરતી ઓક્ટોબર અને ડિસેમ્બર 2024ની વચ્ચે બહાર પાડવામાં આવશે। તેની અંદાજિત તારીખ છે 20/11/2024ની આજુબાજુ આ નોટિફિકેશન આવી જશે। જેમાં રેલવે ગ્રુપ ડી લેવલ 1 2024ની પરીક્ષાઓનું એસ માટે આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાની પેટર્ન અને વિગતવાર અભ્યાસક્રમ જાણવું જરૂરી છે। તો આ તમને આરઆરસી ગ્રુપ ડી લેવલ 1 2024 પરીક્ષા માટે ન્યાયપૂર્વક તૈયાર કરવામાં મદદ કરશે। ચાલો આરઆરબી ગ્રુપ ડી એટલે કે આરઆરસી લેવલ 1માં પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ સમજીએ। આરઆરબી ગ્રુપ ડી ભરતી પ્રક્રિયામાં પરીક્ષાના નીચેના તબક્કાઓ સામેલ હશે, જેમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષણ એટલે કે પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને દસ્તાવેજ ચકાસણી અને તબીબી ચકાસણી કરવામાં આવશે। ત્યારબાદ નીચેના વિભાગમાંથી આરઆરબી ગ્રુપ ડી સિલેબસ માટે અન્ય વિગતો જોઈએ તો આપણે આરઆરબી ગ્રુપ ડી સિલેક્શન 2024, જેમાં સંસ્થા રહેવાની છે સંસ્થા રેલવે ભરતી બોર્ડ, પરીક્ષાનું નામ છે આરઆરબી ગ્રુપ ડી 2024 પરીક્ષા, શ્રેણી અભ્યાસક્રમ જેમાં રહેવાના છે વિષયો ગણિત, જીકે, કરંટ અફેર્સ, સામાન્ય વિજ્ઞાન, તર્ક। ત્યારબાદ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની પદ્ધતિમાં સમયગાળો 90 મિનિટનો રહેવાનો છે, પ્રશ્નોની સંખ્યા 100, માર્કિંગ સ્કીમ દરેક પ્રશ્ન માટે 1 માર્ક્સ, નેગેટિવ માર્કિંગ રહેવાનું છે 25, પસંદગી પ્રક્રિયા એમાં છે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ, ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસ, જે આપણે જ્યારે 20 તારીખની આજુબાજુ જે નોટિફિકેશન આવશે આ સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 એક્ઝામ પેટર્ન શું છે તો વિષય, નંબર, પ્રશ્નોના ગુણની અવધિ જોઈએ તો સામાન્ય વિજ્ઞાનના 25 પ્રશ્નો સામે 25 ગુણ, ગણિતના 25 પ્રશ્નો સામે 25 ગુણ, સામાન્ય બુદ્ધિ અને તર્કના 30 પ્રશ્નો સામે 30 ગુણ, સામાન્ય જાગૃતિ અને વર્તમાન બાબતો તેના 20 પ્રશ્નો સામે 20 ગુણ, એમ કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ રહેવાના છે અને 90 મિનિટનો સમયગાળો રહેવાનો છે। ત્યારબાદ વય મર્યાદા તો આરઆરબી વય મર્યાદા 1/1/2024ના રોજ મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ અને ન્યૂનતમ ઉંમર એટલે કે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ। ઉંમરમાં છૂટછાટ સરકારી ધોરણો મુજબ આપવામાં આવશે। જેમાં અરજી ફી શું રહેવાની છે તો ઓબીસી માટે 500 રૂપિયા, એસસી એસટી માટે 250 રૂપિયા રહેવાના છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો
આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ સરકાર માન્ય બોર્ડ દ્વારા ધોરણ 10 પાસની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા આઈટીઆઈના ટ્રેડમાં તમે પાસ થયેલા હોવા જોઈએ તથા 12 પાસ કરેલું હોવું જોઈએ. આમાં જો કોઈ પણ એજ્યુકેશન ધરાવતા હોવા જોઈએ તો તમે ઉમેદવારી કરી શકો છો. ત્યારબાદ પગાર ધોરણ તો આરઆરબી ગ્રુપ ડી ભરતી 2024 પોસ્ટનો ઇન હેન્ડ પગાર રૂપિયા રહેવાનો છે 22,000 થી 25,000 દર મહિને. આમાં ગુજરાતમાં અંદાજે વેકન્સી કેટલી રહેવાની છે તો 40,000ની આજુબાજુ વેકન્સી રહેશે. ગુજરાતમાં અંદાજે વેકન્સી 40,000ની આજુબાજુ રહેવાની છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક શેર કરી દેજો, કેમ કે આપણે દરેક નોટિફિકેશન લાવતા હોઈએ છીએ. ત્યાં લગી રજા લઈએ.